નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્ય સરકારના આદેશ બાદ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારીઓની નોકરી સમાપ્ત કરવામાં આવી છે। વર્ષોથી સેવા આપતા કર્મચારીઓએ દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી। કર્મચારીઓ અને તેમના પરિવારોના ભવિષ્ય અંગે અનિશ્ચિતતા જોવા મળી રહી છે। આ મુદ્દે સરકાર પાસે નિર્ણય પર પુનર્વિચાર કરવાની માંગ કરવામાં આવી છે। અમે 15માં નાણાં પંચના સ્ટાફ, તાલુકાના 9 તાલુકાના 18 સ્ટાફ, જિલ્લાનો હું કમ્પ્યુટર એન્જિનિયર, તાલુકાના તમામ ટીએલઈ લોકો અને એમઆઈએસ ઓપરેટરને ગુજરાત સરકાર દ્વારા છૂટા કરવાનો લેટર 21 તારીખે મળી ગયેલ છે, પણ કયા આધારે અમને છૂટા કર્યા તેની કોઈ સ્પષ્ટતા કરેલ નથી। અને અમારા થકી કામગીરી તાલુકા લેવલે, ગ્રામ પંચાયત લેવલે ઇમ્પોર્ટન્ટ હોય તો આ કામગીરી માટે હવે આગળ શું થશે, એને કઈ રીતનું કામગીરી થશે એ બી વિચારોની એક યોજના છે। કારણ કે કામગીરી અમારા થકી થતી હતી અને આજે ટીએલઈ લોકો છે એ છેલ્લા 20 વર્ષથી 18 વર્ષથી કામ કરે છે। અમારો સ્ટાફ બી છેલ્લા 10-8 વર્ષથી નોકરી કરે છે। ઘણા લોકોની વય મર્યાદા પણ વધી ગઈ છે, તો હવે એ લોકોનું શું? અને અમારો આજે 7-8 વર્ષથી અમે જોબ કરીએ છીએ, તો હવે અમારું આગળનું ભવિષ્યનું શું? અમે જો 7-8 વર્ષથી નોકરી કરીએ તો હવે અમારું ભવિષ્ય આગળ કઈ રીતનું ચાલશે? બધાને નાના બાળકો, છોકરાવાળા છે, તો હવે એમનું ભવિષ્યનું શું થશે? એ પ્રશ્ન મારો રહેશે આગળ।